જય શ્રી રામ, જય આશાપુરમાં, હર હર મહાદેવ. આજના નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત. હું તમારો રાજકુમાર બારિયા અને તમે જોઈ રહ્યા છો સ્પોર્ટ ચેનલ. ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચે રમાયેલી મેચમાં સનરાઈઝ હૈદરાબાદનો 5 વિકેટથી વિજય થયો છે. આ મેચમાં બંને ટીમો બહુ જ બોટામની ટીમો રમે એટલે કેવું થાય, આ બહુ જ ખરાબ ફિલ્ડિંગ, વ્હાઇટ બોલ, પથિરાના બહુ જ વ્હાઇટ બોલ, 180 ની આસપાસ વ્હાઇટ બોલ નાખ્યા છે પથિરાના. આ મેચમાં ઈશાન કિશન 42 રન, હર્ષદ પટેલે 4 વિકેટ. આ જીત સાથે સનરાઈઝ હૈદરાબાદ 8મા નંબર પર પહોંચી ગયું છે. 9મા નંબર પર રાજસ્થાન રોયલ્સ અને 10મા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સ. મહેન્દ્રસિંહ ધોની આઈપીએલ હવે છોડી દેવું જોઈએ. અત્યાર સુધી જે કમાયેલી છે ઇજ્જત તેના ધજાગરા કાઢી રહ્યો છે મહેન્દ્રસિંહ ધોની, કારણ કે અત્યારે રવિન્દ્ર જાડેજાને છોડી શકે છે સીએસકે આ વખતે, કારણ કે રવિન્દ્ર જાડેજા નો બેટિંગ નો બોલિંગ. આરએસવીને 9 કરોડમાં લીધો, પણ આરએસવીન હવે તો ડ્રોપ જ કરી દીધો. સારી એવી ટીમ પસંદ ના કરી. રચિન રવિન્દ્ર ડ્રોપ, ડેવિડ કોર્નોય ડ્રોપ, ફરીથી પાછા રાહુલ ત્રિપાઠી ડ્રોપ, ફરીથી લઈને આયા દીપક હુડાને, કંઈ ના કર્યું. તો આઈપીએલ 2025માં રમાયેલી ચેન્નઈ સુપર કિંગ્સ અને સનરાઈઝ હૈદરાબાદ વચ્ચેની મેચમાં સનરાઈઝ હૈદરાબાદનો 5 વિકેટે વિજય થયો. સનરાઈઝ હૈદરાબાદ વાત કરવામાં આવે તો સનરાઈઝ હૈદરાબાદે ચેન્નઈ સુપર કિંગ્સને પહેલી વખત ચેન્નઈ સુપર ચેપોકમાં હરાવ્યું. 2008 પછી આરસીબી આ સિઝનમાં ચેન્નઈ સુપર કિંગ્સને ચેપોકમાં હરાવ્યું. 2010 પછી દિલ્હી કેપિટલ્સે આ 2025ની આઈપીએલમાં ચેપોકમાં ચેન્નઈ સુપર કિંગ્સને હરાવ્યું. દિલ્હી કેપિટલ્સે મતલબ આ વખતે બધા જ બહેતી ગંગામાં હાથ ધોઈને નીકળી રહ્યા છે. ચેપોકમાં ચેન્નઈ સુપર કિંગ્સ પોતાના હોમ ગ્રાઉન્ડમાં હારી રહી છે. ફક્ત 2 જીતી 4 પોઈન્ટ સાથે 10મા નંબર પર છે. આ વખતે ચેન્નઈ સુપર કિંગ્સ 10મા નંબર પર રહેશે. હૈદરાબાદનો 5 વિકેટથી વિજય થયો. ચેન્નઈ સુપર કિંગ્સે પહેલી બેટિંગ કરતા શેખ રશીદ 0 પર આઉટ થઈ ગયો. મહાત્રી 30 રન. કરણ શર્માના બેટિંગ ના બોલિંગ ના ફિલ્ડિંગ. કરણ શર્માનું સેમ કરણ કરણ શર્મા તો મુંબઈ ઇન્ડિયન્સ. રવિન્દ્ર જાડેજા 17માં 21, બ્રેવિસ 25માં 42, બ્રેવિસની મદદથી 154 રન કર્યું. ચેન્નઈ સુપર કિંગ્સ ઓલ આઉટ થઈ ગયું. ડેવિડ બોયસ, શિવમ દુબે 9માં 12, દીપક હુડ્ડા 21માં 22, ધોની 10માં 6. ધોનીથી હવે ના રમાય, કારણ કે બહુ ટાઈમ થઈ ગયો. કારણ કે ફક્ત આઈપીએલ રમે, કારણ કે કોઈ ડોમેસ્ટિક ને કોઈ ક્રિકેટ લીગ નહીં. તેથી મહેન્દ્રસિંહ ધોનીએ હવે રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ આઈપીએલમાંથી. ધોની 10માં 6, અંશુલ કંબોજ 4માં 2, નૂર અહમદ 3માં 2 અને ખલીલ અહમદ 2માં 1. 154 રનમાં ઓલ આઉટ થઈ ગયું. તેને ચેસ 18.4 ઓવરમાં સનરાઈઝ હૈદરાબાદે કરી દીધું 5 વિકેટથી જીતી ગયું. અભિષેક શર્મા બીજા જ બોલ પર આઉટ થયો. અભિષેક શર્મા 1 સેન્ચુરી સિવાય આખી સિઝનમાં અત્યાર સુધી 9 મેચ રમ્યા, બહુ જ ઓછા રન કર્યા છે અભિષેક શર્મા. કારણ કે શુભમન ગિલ, સાઈ સુદર્શન આવી રહ્યા છે 2020 માટે, કારણ કે 2026નો T20 વર્લ્ડ કપ ભારતમાં રમાવાનો છે. ટ્રેવિસ હેડ 19 રન, ઈશાન કિશન 44 રન, ક્લાસેન 7 રન, અનિકેત વર્મા 19 રન 19માં. અનિકેત શર્માએ રેસ 16 રન, કારણ કે 1 રન રેટ હતું જ નહીં 7-7નું. તો શાંતિથી રમ્યો તો ટીમને જીતાડ્યો તો કોન્ફિડન્સ આવતો અનિકેત વર્માને. પછી મેન્ડિસ 32, કામિન્દો મેન્ડિસ 32 રન 22 બોલમાં. નીતિશ રેડ્ડીને આજે કયા 7મા નંબર પર મોકલ્યો. 4થા નંબરના બેટ્સમેનને 7માં, કારણ કે બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં નીતિશ કુમાર રેડ્ડીએ શું બેટિંગ કરી, પણ નીતિશ કુમાર રેડ્ડી આ આઈપીએલમાં ફેલ થઈ ગયો હતો 13માં 19 સાથે. તો 18.4 ઓવરમાં સનરાઈઝ હૈદરાબાદે ચેઝ કરી લીધું. સનરાઈઝ હૈદરાબાદની જીત સાથે સનરાઈઝ હૈદરાબાદ પહોંચી ગયું છે 8મા નંબર પર. 9મા નંબર પર
પોઈન્ટ ટેબલની વાત કરવામાં તો ગુજરાત ટાઇટન્સ 12 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. બીજા નંબર પર દિલ્હી કેપિટલ્સ 12 પોઈન્ટ, 2 હાર્યું છે. 3 હાર સાથે આરસીબી ત્રીજા નંબર પર 12 પોઈન્ટ, ચોથા નંબર પર મુંબઈ ઇન્ડિયન્સ 10 પોઈન્ટ. પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ સાથે પાંચમા નંબર પર, છઠ્ઠા નંબર પર એલએસજી 10 પોઈન્ટ, 6 પોઈન્ટ સાથે કેકેઆર સાતમા નંબર પર, આઠમા નંબર પર સનરાઇઝર હૈદરાબાદ, નવમા નંબર આરઆર અને 10મા નંબર પર ચેન્નઈ સુપર કિંગ્સની આઈપીએલ 2025ની સિઝન ખતમ થઈ ગઈ. ચેન્નઈ સુપર કિંગ્સ માટે આઈપીએલ 2025 હવે ચેન્નઈ સુપર કિંગ્સે બહુ બધા ખેલાડીઓ રિલીઝ કરવા પડશે અને નવા પ્લેયરો શોધવા પડશે. ચેન્નઈ સુપર કિંગ્સ સાઈ કિશોર જેવા પ્લેયરો જે ડોમેસ્ટિક તમિલનાડુ પ્રીમિયર લીગમાં ખેલાડીઓ છે. ધોનીએ આઈપીએલ 2025માં હવે આઈપીએલમાંથી રિટાયરમેન્ટ લઈ લેવું જોઈએ, કારણ કે જે કમાઈ ઇજ્જત છે તેને ધોવાઈ રહી છે ધોનીની. એટલે સવાલ ઉઠાઈ રહ્યા છે. પાછી કેપ્ટન્સી લેવા જેવી નથી, બીજા કોઈને કેપ્ટન બનાવવો જોઈતો હતો. જો તમને વિડીયો સારો હતો સ્પોર્ટ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો.